હાલ ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં હવામાન આવેલા ફેરફાર પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયકોલોજી સર્ક્યુલેશન મુખ્ય કારણ માનવામાં આવી રહ્યા છે. હરિયાણા, રાજસ્થાન અને કચ્છ થઈને અરબી સમુદ્ર સુધી વિસ્તરેલી સિસ્ટમના કારણે દક્ષિણ પશ્ચિમ દિશાના ભેજયુક્ત પવનો વધુ સક્રિય બન્યા છે. આ પરિસ્થિતિ વરસાદી વાદળોના વિકાસને અનુકૂળ બનાવી રહી છે. હવામાન વિભાગની નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી કેટલાક દિવસો સુધી આ સિસ્ટમ સક્રિય રહેવાની શક્યતા હોવાની ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહી શકે છે. જો ચોમાસાની ગતિ અનુકૂળ રહેશે તો આગામી સપ્તાહ દરમિયાન રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ શકે છે. રાજ્યના ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકો માટે આગામી દિવસો મહત્વપૂર્ણ રહેશે. એક તરફ વરસાદ ગરમીમાંથી રાહત આપશે તો બીજી તરફ કૃષિ અને જળચર માટે પણ લાભદાયક સાબિત થઈ શકે છે. જોકે હવામાન વિભાગે લોકોને નિયમિત વરસાદ અપડેટ પર નજર રાખવાની અને સ્થાનિક પ્રશાસનિક સૂચનાઓ પાલન કરવાની સલાહ આપી છે.